અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, તારા રે નામથી મારી જિંદગી થાય સુરો. દાદા શું કરો છો? હા શું કરો છો? જો એટલે બેસ. હા 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 હવે એવું લખ્યું છે ને હા તો જો હા ઉંદરને કોઈને મારવાનો નહીં. એટલે એના હમો માણસ હતો એ શું કીધું ખબર છે હા કે ભાઈ ઉંદરને કેમ નહીં મારવાનું? હા એટલે પછી પેલા ભાઈ બોલ્યા હા કે ઉંદર છે ને એ ગણપતિનો સવારી છે, એનો ગણપતિનું વાહન છે. હા એટલે કે તમે શું સાબિત કર્યું? હા એટલે પછી એક ભાઈ હતો ને હા એ ગણપતિની ભક્તિ કરતો હતો. હા 2 ટાઈમ દીવા અગરબત્તી કાયમ કરતો હતો. પછી ખાસો સમય થયો ને એટલે ગણપતિ વન પ્રસન્ન થયા. શું થયા? પ્રસન્ન થયા એટલે પછી ગણપતિનો પ્રસન્ન થયા વન એટલે પછી ગણપતિને પેલા ભાઈને કીધું ઈવન સેવા કરતો તેવાનું કે તું મારી ભક્તિ કરું છું ને તે હું તારા ઉપર પ્રસન્ન થયો છું. એટલે કે જે માગવું એ માય. એટલે પછી પેલો ભાઈ કહેતા હું માગું પ્રસન્ન થયા હોય તો કે મારે કોઈ લેવું નહીં, મને બાઈક આલજો. એ ગણપતિ કીધું હું માજુ લે આખી. એટલે હું અંધેરા ઉપર ફરું છું તું બાઈક માગે છું. પછી કીધા બીજું માગું. એટલે કે અમારી વર્તન તો ફેલ થતું રહ્યું. અમુક કીધું થોડો સમય ભક્તિ કર અને ફેર માગજે. ફેર માગજે એમ કીધું. એટલે કે હારું તાને તે પાછી વળી 5-6 મહિના હવે ભક્તિ કરી અને પાછા ગણપતિ ઓન તો પ્રસન્ન થઈ ગયા. એટલે પછી કીધું કે માજ જે માગે એ આપું. એટલે કે તાનું બાઈક તો પેલા કરતા ના પાડતા હતા, મને ગાડી આલો. એટલે કે એ તો એના એ થયું હું અંધેરા ઉપર પણ છતી ગાડી તને લાઈને આલું. તાર કે બીજું આલો. એટલે કે હે આ વર્તન ફેલજ્યું તને માગતા જ નહીં આવડતું. હીરા મોતી રતન સોનું ચોદી ઝવેરાત જે માગવું એ માગ. આવું માગું છું તું. એટલે કે તારા અમુક ફેર 5-6 મહિના તું ભક્તિ કરે ને એટલે પછી કે તને હું પ્રસન્ન થોય. પછી ભક્તિ હોય તો કરી પછી પ્રસન્ન થયા કે બોલ અમ જે માગે એ આવશ્યક માગજે. એટલે કે વર્તન ફેલ ના જાય ને પેલાના બાઇકના ગાડીના જેવું થાય. એટલે કે હા વખત તો હું નહીં માગું. માય તાનકી કે હું તો એ જ માગું છું ને કે તમારા ચરણો કાયમ સેવા કરું ને એ જ મને આલો, મારે બીજું કશું જોઈતું નહીં. ગણપતિ કે તથાસ્તુ. એટલે પેલાને સાબિતી આપી દીધી કે આ ભાઈને પ્રસન્ન થયા હતા આ રીતે. એટલે આ ગણપતિ છે ઉંદરા ઉપર સવારી છે. એટલે કે કહેતો હતો કે ઉંદરાને મારશો નહીં. આ સાબિતી. જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર. જય માતાજી. હું ઘેર જાઉં છું દાદા. હા ચાલો.